ભાગે એનું ત્રીજું ચેપ્ટર નંબર 3 પાઘડીનું મૂલ્યાંકન. ટોટલ 6 માર્કનો આપણું બોર્ડની અંદર ચેપ્ટર છે. 4 માર્કનો એક દાખલો આવે છે. જો સેક્શન ડી બોર્ડનો જે સેક્શન ડી આવે છે એ આખો આપણો પૂરો થઈ ગયો છે. એની અંદર પાઘડીનો એક દાખલો આવશે. તો પાઘડીનું મૂલ્યાંકન ચેપ્ટરનું નામ છે જે આપણે 30% સિલેબસ કપાણો, બરાબર. એમાં આ ચેપ્ટરમાંથી કંઈ પણ નથી કપાણું. સંપૂર્ણ સિલેબસ એટલે કે સંપૂર્ણ ચેપ્ટર રાખેલું છે આ, બરાબર. આમાંથી કંઈ કપાણું છે નહીં. એટલે બધી તૈયારી તમારે આ ચેપ્ટરમાંથી કરવાની છે, બરાબર. તો પાઘડીનું મૂલ્યાંકન ખાસ કરીને શબ્દ જ પહેલા આપણને ખબર પડે કે પાઘડી, બરાબર, કેવી મિલકત છે? અદ્રશ્ય મિલકત છે. 11મા ધોરણમાં આપણે પાઘડી વિશે ઘણી બધી ચર્ચા કરી કે ભાઈ પાઘડી ક્યારે મળે? તો કે ભાઈ તમે બીજી પેઢી કરતા વધુ નફો કમાતા હોય, તમારી જે પ્રતિષ્ઠા જે છે, છાપ જે છે તમારી, બરાબર, એના આધારે તમને પાઘડી મળતી હોય. પાઘડી એટલે આપણો માથે બાંધી, બરાબર, એ પાઘડીની વાત નથી. આ ધંધાની પાઘડીની વાત છે, પણ એના રિલેટેડ જ છે. તમને એક વસ્તુ ખ્યાલ આવતો હોય કે પાઘડી જે છે ને, પાઘડી એ શું દર્શાવે છે? અત્યારે આપણે ટ્રેન્ડ ચાલે ખબર, લગ્નમાં બધા પાઘડી બાંધી જાય. ખાસ કરીને જો ગામડાની અંદર સૌથી મોટા વ્યક્તિઓ હોય એ લોકો પાઘડી હજી પણ બાંધતા હોય છે, બરાબર. તો પાઘડી બાંધવાનો મતલબ શું છે? શું કામ માણસો પાઘડી બાંધે છે? તો પાઘડી બાંધવી એ એક પ્રતિષ્ઠા છે. જે વ્યક્તિની ગામમાં પ્રતિષ્ઠા હોય, છાપ હોય, આબરૂ હોય, બરાબર, એ લોકો પાઘડી બાંધતા. ઘણી વખત તમે પિક્ચરમાં સીન પણ જોયેલો હોય કે પોતાની પાઘડી જે છે ઉતારીને સામેવાળાના પગમાં મૂકી દે. તો એ શું મૂકી દીધી? એની પ્રતિષ્ઠા મૂકી દીધી. તો એમ વ્યક્તિની પ્રતિષ્ઠા જે છે એ પોતાના માથા ઉપર પાઘડી પહેરવાથી આવે છે. એમ ધંધાની પ્રતિષ્ઠા પણ પાઘડીથી આવતી હોય. જો હું તમને એક સિમ્પલ નોલેજ આપું. આપણે વાત કરીએ કે કોઈ એક અલ્ટ્રાવિઝન સ્કૂલ જ લઈ લે. આ હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું. અલ્ટ્રાવિઝન આપણી સ્કૂલ છે, બરાબર. એની બાજુમાં એક ગ્રાઉન્ડ ખાલી પડ્યું, બરાબર. એ ગ્રાઉન્ડ ઉપર અલ્ટ્રાવિઝન જેવી જ સેમ ટુ સેમ, બરાબર, હું એક બિલ્ડિંગ બનાવું, આવીને કોપી મારી બીજી, બરાબર, બનાવે નહીં બીજી, કોપીરાઇટનો કેસ લાગે, બરાબર. આ તો જનરલી ખાલી વાત છે. એના જેવી મેં એક સ્કૂલ અહીંયા બનાવી દીધી, અલ્ટ્રાવિઝન જેવી, બધું કમ્પ્લીટ છે, બરાબર. હવે મને 2 કરોડ રૂપિયામાં પડ્યું. કેટલા રૂપિયામાં? 2 કરોડ રૂપિયામાં. અને હું અલ્ટ્રાવિઝન સ્કૂલની અંદર ઓફર કરું કે મને 2 કરોડમાં તમારી સ્કૂલ આપો, તો આપે મને? માની લો આ કદાચ એમને વેચેલી છે તો મને આપશે 2 કરોડમાં? નો આપે. એ શું કરે? કેવા પૈસા માંગે? વધારે માંગે. શું કામ? શેના? કારણ કે અહીંયા હું સ્ટાર્ટ કરીશ, અહીંયા મારો બિઝનેસ સ્ટાર્ટ કરીશું, બરાબર. તો અહીંયા મારે સ્ટુડન્ટ ગોતવા જવા પડે, મારે મારું નામ ઊભું કરવું પડે, મારે જાહેરાત કરવી પડે, બરાબર. કેટલા પણ પ્રશ્ન થાય ત્યારે મને નફો આવે. જ્યારે અહીંયા બધી જ વસ્તુ કમ્પ્લીટ છે. અહીંયા માર્કેટમાં એવું સૌથી વધુ નામ છે, બરાબર. માર્કેટની અંદર સૌથી વધુ લોકો એને પસંદ કરે છે, બરાબર. એમાં નફાનું પ્રમાણ વધુ છે. તો આ વ્યક્તિ મને એમ કે ભાઈ 2 કરોડનું તો ખાલી બિલ્ડિંગ છે અને પાઘડી 1 કરોડની, એટલે 3 કરોડ રૂપિયા થશે. તો 2 કરોડના એને કેટલા લીધા? 3 કરોડ. આજે વધારાના 1 કરોડ રૂપિયા માંગ્યા છે, એ મારી માટે શું થાય? પાઘડી. અને આ પાઘડી કેવી રીતે ગણાય? એને ગણવાની રીત શું છે? કેવી રીતે ખબર પડે કે આ 1 કરોડની પાઘડી થાય, બરાબર? તેની ગણવાની રીત જે છે એ આપણા ચેપ્ટરની અંદર શીખવાની છે. પાઘડીનું મૂલ્યાંકન, બરાબર. મહેતા માર્કેટની અંદર દુકાન લેવા જાવ તો ભાવ વધુ હોય, બરાબર, અને સામાન્ય દુકાન લેવા જાવ ભાવ ઓછા હોય. શું કામ? કારણ કે અહીંયા નફો વધુ છે. પાઘડીનો મુખ્ય આધાર, હું ખાસ વસ્તુ જે કહેવા માંગુ છું સમજો, પાઘડીનો મુખ્ય આધાર નફા ઉપર હોય. કોઈ એક પેઢી પાઘડી નફો કરતી જ નથી, કોર્ટમાં ચાલે છે, તો એની પાઘડી ન હોય. ટૂંકમાં પાઘડી એટલે શું છે? તો પ્રતિષ્ઠા છે. શું છે? એક પ્રકારની પ્રતિષ્ઠા છે. એ દેખાતી નથી. કેવી મિલકત છે? અદ્રશ્ય મિલકત છે. એને પાકા સરવૈયામાં
મિલકતો બાજુ સૌથી ઉપર લખાય, એટલું ખાસ ધ્યાન રાખજો, સૌથી ઉપર એને લખવી પડે. શરૂઆત કરી પાઘડીથી આપણે. તેના પાઘડીનો અર્થ, પાઘડી જોડે તેના બે અર્થ છે. બેમાંથી તમે કોઈ પણ અર્થ આપણે કરી શકો. જનરલી પહેલો અર્થ જે છે એ એકદમ ઈઝી પડતો હોય છે. તો પાઘડી એટલે શું? તો પાઘડી એટલે ધંધાની પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત એટલે પાઘડી. બરાબર, આ સિમ્પલ અર્થ છે. આપણને એટલી તો ખબર જ છે પાઘડી કેવી મિલકત છે, અદ્રશ્ય. નહીં તો પાકું થઈ જાય. શું દર્શાવે છે? ધંધાની પ્રતિષ્ઠાનું મૂલ્ય. આજ કોઈ વ્યક્તિ એમ કહે કે મારી પ્રતિષ્ઠા આટલી છે, તો પ્રતિષ્ઠા નક્કી ક્યાંથી થશે? એનું મૂલ્ય જે છે એ કોણ દર્શાવશે? પાઘડી દર્શાવે. એટલે પાઘડીનો આખો અર્થ શું થઈ જાય? ધંધાની પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત એટલે પાઘડી. ફરીથી કહું છું, ધંધાની પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત એટલે એને શું કહેવાય? પાઘડી કહેવાય. બરાબર. બીજો અર્થ પણ એવો છે, જનરલી કામો કરવાની કઈ જરૂર હોતી નથી, પણ ખાલી કહી દઉં બીજો અર્થ શું છે કે કોઈ પેઢી પોતાના સ્થિર ગ્રાહક વર્ગ, પ્રતિષ્ઠા કે અન્ય કોઈ પણ કારણોસર, ત્રણ કારણો બોલ્યો, સ્થિર ગ્રાહક વર્ગ, પ્રતિષ્ઠા કે કોઈ પણ કારણોસર સામાન્ય પેઢી કરતાં વધુ નફો કમાતી હોય. સામાન્ય પેઢી કરતાં કેવો નફો કમાતી હોય? વધુ નફો કમાતી હોય તો એ પેઢી પાઘડી ધરાવે છે, આવું કહેવાય. આવો એક અર્થ છે. દાખલા તરીકે કહું, સામાન્ય પેઢી છે, બરાબર, એક બાજુ જે છે પાઘડી ધરાવતી પેઢી છે, આ પાઘડી ધરાવે છે. તો મને ખબર કેવી રીતે પડે કે આ પેઢી પાઘડી ધરાવે છે? તો બીજી દુકાનો જે છે, બીજી દુકાનનું એનો નફો જનરલી 5 લાખનો થતો હોય વર્ષે, બરાબર, અને આ પેઢી 8 લાખનો નફો કરતી હોય એની નામના લીધે, બરાબર. તો એનો મતલબ આ 3 લાખ રૂપિયા નફો શું છે? વધુ છે. તો આ પેઢી પાઘડી ધરાવે છે, બરાબર. હું બાજુમાં કોઈ વસ્તુ, આ દુકાન છે એની બાજુમાં કોઈ વસ્તુ બનાવી રાખું અને આની કરતાં ઓછી વેચાય તો આ પેઢી જે છે એ પાઘડી ધરાવતી હોય એવું આપણે કહી શકીએ. ટૂંકમાં નફા ઉપર આધાર છે. પાઘડીનો આધાર કોની ઉપર છે એ વસ્તુ વાત કરી. ખાસ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. પાઘડીનો આધાર ધંધાની નફો કમાવાની ક્ષમતા પર છે. ખાસ કરીને જો ખાલી પ્રતિષ્ઠાથી બહુ મહત્વ નથી થતું, સાથે સાથે નફો પણ હોવો જોઈએ. બરાબર, બહુ જૂની કંપની છે, બહુ જૂની કંપની છે, બહુ નામચીન કંપનીઓ છે, પણ એ છેલ્લા ઘણા વર્ષોથી ખોટ કરે છે. દાખલા તરીકે રિલાયન્સ. હું રિલાયન્સ કોની વાત કરું છું? બરાબર, મુકેશભાઈની વાત નથી કરતો, એ તો બહુ હાઈ લેવલે વહી ગયા. અનિલભાઈની વાત કરું છું, બરાબર. અનિલભાઈ આવું દેવાળું કાઢ નાખ્યું. તો અનિલભાઈની જે કંપની છે રિલાયન્સ, બરાબર, નામચીન છે, પ્રતિષ્ઠા છે, ગામમાં ખબર છે આવું, પણ એની પાસે નફો નથી તો એની પાઘડી હોતી નથી. હવે એની પાઘડી કોણ આપે? તો ખોટ કરે છે. એટલે પ્રતિષ્ઠાની સાથે સાથે શું હોવો જોઈએ? નફો પણ હોવો જોઈએ. એટલે પાઘડીનો આધાર કોની ઉપર હોય છે? આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન એક માર્કમાં બહુ પૂછાય છે. શેના ઉપર? પાઘડીનો આધાર ધંધાની નફો કમાવાની ક્ષમતા ઉપર હોય છે. સૌથી પહેલા પાઘડીનો અર્થ. પાઘડી કોને કહેવાય? ધંધાની પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત એટલે એને શું કહેવાય? પાઘડી. પાઘડીનો આધાર કોની ઉપર હોય? ધંધાની નફો કમાવાની ક્ષમતા પર. ખાસ ધ્યાન રાખજો. બીજું, પાઘડી પાકા સરવૈયામાં ક્યાં દર્શાવાય? તો પાઘડી પાકા સરવૈયામાં મિલકતો બાજુ એટલે કે મિલકત લેણા બાજુ, બિનચાલુ મિલકતમાં સૌથી પ્રથમ લખાય તો બિનચાલુ મિલકતમાં દર્શાવે છે. ભાગીદારીમાં આવી ગયા એટલે મિલકત લેણા શબ્દ આવ્યો. અત્યાર સુધી કંપનીમાં આપણે ફરીને આવ્યા એટલે મિલકત આવતું. તો ભાગીદારીમાં આવી ગયા મિલકત લેણા. ખાસ કરીને યાદ રાખજો, પાઘડી ક્યાં દર્શાવાય? મિલકત લેણા બાજુ બિનચાલુ મિલકતમાં દર્શાવાય. ફરીથી કહી દઉં, પાઘડીનો અર્થ ધંધાની પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત. પાઘડીનો આધાર કોની ઉપર?
તો નફો કમાવાની ક્ષમતા ઉપર પાઘડી ક્યાં દર્શાવાય? તો મિલકત લેણા બાજુ બિનચાલુ મિલકતમાં અદ્રશ્ય મિલકતના હેડિંગ નીચે. બીજો મહત્વનો પ્રશ્ન, પાઘડીને અસર કરતા પરિબળો. કયા કયા પરિબળો પાઘડીને અસર કરે? તો 6 પરિબળ એવા છે કે જે પાઘડીને અસર કરતા હોય છે. બરાબર, એની આપણે વાત કરી કે પાઘડીને કયા કયા પરિબળ અસર કરે. એમાં સૌથી પહેલું છે ધંધાનું સ્થાન અથવા ધંધાનું સ્થળ જેને કહેવાય. બરાબર, ધંધાનું સ્થળ આ પાઘડીને સૌથી વધુ અસર કરે. કેવી રીતે? તો જો ધંધો બજારની અંદર હશે, બજારની અંદર, તો અહીંયા નફો કેવો રહેવાનો? વધુ રહેવાનો. બજારની અંદર હોય તો નફો વધુ હશે, બજારની બહાર હશે ત્યાં નફો કેવો હશે? ઓછો હશે. તો બજારની અંદર હોય, યાદ રાખજો, બજારની અંદર ધંધો હોય, બરાબર, એટલે કે ધંધાનું સ્થળ મોકાનું હોય. શબ્દ કેવો વપરાય છે? ધંધાનું સ્થળ કેવું હોય? મોકાનું હોય. બરાબર, મોકાનું મતલબ શું થાય? તો કે ભાઈ ઈ સ્થળ એવું છે કે ઈ સ્થળના લીધે ઈ ધંધો ચાલે છે. બરાબર, દાખલા તરીકે મેં કીધું મહેતા માર્કેટમાં દુકાન હોય તમારી, બરાબર, તો ઈ ચાલવાની જ છે, માર્કેટની અંદર છે. બરાબર, એટલે કેવું કહેવાય? મોકાનું સ્થળ કહેવાય. તો ધંધો બજારની અંદર હોય એટલે શું થાય? નફો વધે, અને નફો વધે તો શું વધે? પાઘડી વધે. એટલે ધંધો બજારની અંદર હશે તો નફો વધશે, નફો વધે તો પાઘડી વધે. અને જો ધંધો બજારની બહાર હશે, બજારની બહાર હશે તો નફો કેવો હશે? ઓછો. અને પાઘડી કેવી હોય? ઓછી. તો ધંધાનું સ્થાન શું અસર કરે? કે જો ધંધો બજારની અંદર હશે, આ બેમાંથી એક યાદ રાખો તો પણ ચાલશે, ઉપરનું યાદ રખાય જનરલી. જો ધંધો બજારની અંદર હશે તો ત્યાં નફાનું પ્રમાણ વધશે. નફો વધતા પરિણામે પાઘડી શું થાય છે? વધે છે. અને લખાય કેવી રીતે? આને જો ધંધો બજારની અંદર હશે તો નફો વધે છે, નફો વધતા પરિણામે પાઘડી વધે છે. બસ આટલું લોકો તો પણ ચાલે. હજી એક એની અંદર લીટી એડ કરી તમે કરીએ કે જો ધંધો બજારની બહાર હશે તો નફાનું પ્રમાણ ઓછું રહેશે, અને ઓછું રહેવાથી પાઘડી કેવી થવાની? ઓછી છે. સિમ્પલ વસ્તુ તમને કહું કે ભાઈ તમે કોઈ પણ દેરાસર રોડ ઉપર કપડાની દુકાન છે, બરાબર, આપણે જે આ દેરાસર રોડ હોય, બરાબર, ત્યાં અથવા તો સર્વોદય શોરૂમ છે, ત્યાં એક કાપડની દુકાન છે, બરાબર, અને એક દુકાન જે છે એ આપણે લઈ લઈએ અહીંયા કોઈ પણ જગ્યાએ 80 ફૂટના રોડ ઉપર છે. ચલો, ભલે 80 ફૂટનો રોડ સારો છે મોડલ, પણ બેમાંથી કઈ દુકાનના પૈસા તમે બધું આ જે છે ને આ, બરાબર, એ પણ એક 12 બાય 8 ફૂટની છે, બરાબર, એ જે પણ હોય ટૂંકમાં સાઈઝ આપણે આ એક સાઈઝની છે, બેની સાઈઝ સરખી છે, તો તેમ છતાં બેમાંથી પૈસા કોના વધુ આવશે? શું કામ? આગળની અંદર છે, બજારની અંદર છે. બજારની અંદર છે એટલે ખબર છે હું દુકાન ચાલુ કરવાનો એટલે માણસો લેવા આવવાના છે. માણસો લેવા આવશે તો નફો વધશે, નફો વધે તેની પાઘડી હંમેશા કેવી હોય? વધુ હોય. તો સૌથી મહત્વનું અસર કરતું પરિબળ હોય તો એ રહ્યું છે ધંધાનું સ્થાન. પાઘડીને અસર કરતું મહત્વનું પરિબળ એ છે ધંધાનું સ્થાન. બીજું, ધંધાના વર્ષ. બીજું પરિબળ બધાને ખબર પડે, ધંધાના વર્ષ. જેમ ધંધો જૂનો, બરાબર, એમ લોકો વધુ પરિચિત હોય ધંધાથી, બરાબર, અને લોકો ત્યાં વધુ આવતા હોય. જેમ ધંધો નવો હશે એમ ઓછા લોકો પરિચિત હોય, ઓછા લોકો મુલાકાત લેતા હોય, બરાબર. જૂનો ધંધો હોય, વધુ લોકો આવે તો નફો વધે, નફો વધે તો છેલ્લે શું વધવાનું છે? પાઘડી. પણ પાઘડી ક્યારે વધુ હોય? તો જેમ ધંધો જૂનો તેમ પ્રતિષ્ઠા કેવી હોય? વધુ. અને પ્રતિષ્ઠા વધુ તો પાઘડી વધુ થાય. જેમ ધંધો જૂનો હોય તેમ પ્રતિષ્ઠા વધુ, લોકો વધુ લોકો એને જાણકાર હશે, પરિણામે પાઘડીનું પ્રમાણ શું થાય છે? એમાં વધે છે. તો ધંધાના વર્ષ બે વસ્તુ થઈ. ધંધાનું સ્થાન ક્યાં હોય તો પાઘડી વધુ હોય, એટલું યાદ રાખવાનું. ક્યાં હોય તો ધંધાનું સ્થાન ક્યાં હશે? પાઘડી વધુ હશે, બજારની અંદર. ઓકે. ધંધાના વર્ષો. કેવો ધંધો હશે તો અહીંયા
પાઘડી વધુ હોય. જૂનો ધંધો હોય, બરાબર, જેમ ધંધો જૂનો હશે, બરાબર, એમ લોકો વધુ પ્રતિષ્ઠિત હશે, તેની પ્રતિષ્ઠા વધુ હશે, એના લીધે પાઘડીનું પ્રમાણ વધે. બે વસ્તુ થયું, ધંધાનું સ્થાન, ધંધાના વર્ષ. ત્રીજી વસ્તુ હરીફાઈનું પ્રમાણ. હરીફાઈનું પ્રમાણ એટલે શું? તો જે ધંધાની અંદર હરીફાઈનું પ્રમાણ ઓછું હોય, એટલે કે ઇજારાયુક્ત ધંધો હોય, શબ્દ સમજો, જે ધંધો ઇજારાયુક્ત હોય. ઇજારાયુક્ત એટલે શું? ઇકોનોમિક્સનો શબ્દ છે, આ પૂછાય જો. ઇજારાયુક્ત ધંધો હોય ત્યાં પાઘડી કેવી હોય? તો પહેલા તો આપણને ખબર પડી જાય ઇજારાયુક્ત એટલે શું. આ શબ્દ શું છે? ઇજારાયુક્ત. ઇજારો એટલે કે માર્કેટની અંદર કોઈ એક જ વેપારી હોય, એક અથવા અમુક ગયણા ગાંઠા જેને કહેવાય ને આવો, એવા જ વેપારી હોય એને ઇજારો કહેવાય. બરાબર, બહુ ઝાઝા લોકો એનું વેચાણ કરતા હોય નહીં, ખાલી વેપારીઓની સંખ્યા, ગ્રાહકો ઘણા બધા હોય પણ વેપારી કેવા હોય? માત્ર એક જ છે. દાખલા તરીકે ભારતીય રેલવે છે, તો રેલવેની અંદર ભારતીય રેલવે એક જ છે, ગ્રાહકો ઘણા છે. તો રેલવે, ભારતીય રેલવે જે છે એની અંદર એનો શું છે? ઇજારો છે એવું કહી શકાય. બરાબર, બહુ જ ઓછા ગ્રાહકો હોય, ગ્રાહકો ઘણા બધા હોય પણ વેપારીઓ ખૂબ જ ઓછા હોય, તો એને ઇજારાયુક્ત ધંધો કહેવાય. અને જો ઇજારાયુક્ત ધંધો હોય ત્યાં પાઘડી કેવી હોય? વધુ હોય. ખાસ જે ધંધાની અંદર ટૂંકમાં ઇજારાયુક્ત એટલે હું એવું કહી શકું કે હરીફાઈનું પ્રમાણ ઓછું હોય. જે ધંધામાં હરીફાઈનું પ્રમાણ કેવું હોય? ઓછું હોય, ત્યાં પાઘડી વધુ હોય. સિમ્પલ વસ્તુ છે, હરીફાઈ ઓછી એટલે નફો વધુ જોઈએ. જેમ હરીફાઈ વધે એમ તમારે નફામાં શું મૂકવો પડે? કાપ. કારણ કે બાજુવાળો છે, હવે તમે કોઈ વસ્તુ 20 રૂપિયાની વેચતા હોય, બીજો દુકાનવાળો એ જ વસ્તુ 18 રૂપિયામાં વેચે, તો તમારી વસ્તુ વેચાવાની નથી. પરિણામે તમારે શું કરવું પડશે? તમારા નફાનું માર્જિન ઘટાડી તમારે કેટલા વેચવી પડે? તમારે 18 રૂપિયામાં જ વેચવી પડે. તો હરીફાઈ વધે, કદાચ આ વેચતો જ નથી, માર્કેટમાં કોઈ વેચતું જ નથી, તો તમે 20 રૂપિયામાં વેચી શકશો, તો તમે તાર માણસો તમારી પાસે દાંત કાઢતા લઈ જશે કે લાવો ભાઈ 20 રૂપિયામાં. શું કામ? કોઈ 18માં આપતું જ નથી. એટલે જેમ હરીફાઈ ઓછી હશે, બરાબર, એમ પાઘડી કેવી હોય? વધુ. ત્રણ વસ્તુ થઈ. ધંધાનું સ્થાન ક્યાં છે? બજારની અંદર, તો પાઘડી વધુ. જેમ ધંધો જૂનો એમ પાઘડી વધુ. ધંધો ઇજારાયુક્ત, જેમ ધંધો ઇજારાયુક્ત હોય એમ પાઘડીનું પ્રમાણ કેવું હશે? વધુ હશે. ચોથી વસ્તુ આપણે ચર્ચા કરી લઈએ. અમારા ચોથી વસ્તુ બહુ મહત્વની છે, આ ખાસ ધ્યાન રાખજો. આમાં એમસીક્યુ પણ છે, સ્વાધ્યાયની અંદર તમારી પાસે. વ્યક્તિગત આવડત અને કૌશલ્ય. આમાં એક ખાસ ધ્યાન રાખવું. આનો મતલબ શું થાય એ પણ સમજાવું, અને આ પૂછાય તો પણ ખ્યાલ રાખો. વ્યક્તિગત આવડત અને કૌશલ્ય, આનો મતલબ શું થાય? તો અમુક બિઝનેસ એવા હોય છે, અમુક ધંધાઓ એવા હોય છે કે જ્યાં વ્યક્તિગત આવડત અને કૌશલ્યની જરૂર પડે. જેવા તેવા વ્યક્તિ ધંધો ન કરી કે દાખલા તરીકે અહીંયા મુંજપરા સાહેબનું દવાખાનું થયું, એ દવાખાનું હું લઈ લઉં, હું મલાવી આપવાનો છું, હું ઓપરેટ કરી શકીશ દવાખાનું, હું ડૉક્ટર પેશન્ટને સંભાળી શકીશ? ન સંભાળ. તો દવાખાનું છે, ટીચિંગ લાઈન છે, વકીલ છે, સીએ છે, બરાબર, જે પ્રોફેશનલ બિઝનેસ છે ટૂંકમાં, બરાબર, વ્યવસાયિક, આ બધા જે છે એની અંદર શેની જરૂર પડે? વ્યક્તિગત આવડત અને કૌશલ્યની જરૂર પડે. દરેક વ્યક્તિ ચલાવી શકતા નથી. કરિયાણાની દુકાન દરેક ચલાવી શકે, અહીંયા બેસી એટલે વેચવાનું જોઈએ. ભણેલો હોય કે થોડું ઓછું ભણેલો હોય તોય ચાલે, અહીંયા જરૂર નથી. પણ ચાર્ટર એકાઉન્ટન્ટની ઓફિસે જેમ બેસી ગયા હોય તે અલગ વેચવાના છીએ આપણે નહીં. એની માટે શું જોશે? વ્યક્તિગત આવડત અને કૌશલ્ય. અને હવે જે શબ્દ બોલું છું સમજો કે જે આવો ધંધો હોય કે જેની અંદર વ્યક્તિગત આવડત અને કૌશલ્યની જરૂર પડતી હોય ત્યાં પાઘડી હંમેશા ઓછી હોય. ફરીથી રિપીટ કરું છું,
જ્યાં ધંધાની અંદર વ્યક્તિગત આવડત અને કૌશલ્યની જરૂર પડતી હોય ત્યાં પાઘડી કેવી હોય? ઓછી હોય. શું કામ? કારણ કે મેં તમને હમણાં જ કીધું મુનપરા સાહેબનું દવાખાનું હું લઈ લઉં તો એના નામ ઉપર કસ્ટમર આવે છે. હું લઈ લઈશ તો અહીંયા એ કસ્ટમર મારી પાસે નથી આવવાના, કારણ કે હું મને ક્યાં ડૉક્ટર છું મને આવડતું. તો મને શું ફાયદો થાય એમનું દવાખાનું લેવાથી? એમનો નફો મને મળવાનો છે? નથી મળવાનો. તો હું પાઘડીના પૈસા શું કામ આપું? કોઈ ચાર્ટર એકાઉન્ટન્ટની ફર્મ છે મેગા મોલની અંદર, કોઈ ચાર્ટર એકાઉન્ટન્ટની ઓફિસ છે, બરાબર? હવે એ ઓફિસ હું ટ્યુશન ક્લાસીસ માટે લઈ લઉં છું, તો એ ઓફિસ બાજુની દુકાન મને 50 લાખમાં આપે છે, તો હું સીએ વાળાને 80 લાખ શું કામ આપું? મારે ક્યાં સીએનું કામ કરવું છે? મારે ત્યાં શું કરવું છે? ટ્યુશન ક્લાસીસ. તો હું સીએની દુકાનવાળાને શું કેટલા આપીશ? 50 લાખની એ તો વધી 55 લાખનો ઓફર કરી દઉં. ત્યાં પાઘડી કેવી હોય? ઓછી હોય. શું કામ? કારણ કે ત્યાં એ વ્યક્તિ જવાથી એક તમને એક સિમ્પલ બીજું એક ઉદાહરણ આપું. આપણે ઓલા ડૉક્ટર સાહેબ જે છે એ કોરોનામાં ઓફ થઈ ગયા, બરાબર? એમનું દવાખાનું આખું પડ્યું છે એમને. તો દવાખાનું અત્યારે વેચવા કાઢે ને, બરાબર, તો એની પાઘડી મળશે નહીં. શું કામ એની પાઘડી નહીં મળે? કારણ કે લોકો એ ડૉક્ટરના નામ ઉપર અહીંયા જતા હતા. એ ડૉક્ટર જ નથી તો માણસો અહીંયા જવાના નથી, કારણ કે એ ધંધામાં શેની જરૂર છે? વ્યક્તિગત આવડત અને કૌશલ્યની. તો જે ધંધાની અંદર વ્યક્તિગત આવડત અને કૌશલ્યની જરૂર હોય એવા ધંધામાં ખાસ કહું છું વ્યક્તિગત આવડત અને કૌશલ્યની જરૂર હોય ત્યાં આ પાઘડી ઓછી હોય. તો આ એક ખાસ ધ્યાન રાખજો. આ ખાસ ધ્યાન રાખજો. MCQ માં પણ છે તમારે કે જે ધંધાની અંદર વ્યક્તિગત આવડત અને કૌશલ્યની જરૂર છે, બરાબર, અહીંયા પાઘડી કેવી હોય? તો અહીંયા ઓછી હોય. પાંચમી વાત કરી, પાંચમું સંચાલકની કાર્યક્ષમતા. સંચાલકની કાર્યક્ષમતા એ તો સીધી વસ્તુ છે કે જો સંચાલક કાર્યક્ષમ હશે, બરાબર, તો જ બિઝનેસ આગળ વધશે. બિઝનેસ આગળ વધશે, બરાબર, તો નફો થશે તો પાઘડી થશે. તો સંચાલક કાર્યક્ષમ હોય, બરાબર, તો જ પાઘડી વધુ હોય. સંચાલકમાં જ કાંઈ નથી, બરાબર, તો એનો ધંધો હાલવાનો જ નથી, અને એનો ધંધો નહીં ચાલે તો સામે શું નથી? પાઘડી નથી. તો જેમ સંચાલક કાર્યક્ષમ હશે, જેમ સંચાલક શું હશે? કાર્યક્ષમ, તેમ પાઘડી વધુ. અને છેલ્લું અન્ય ખાસ લાભ. અન્ય ખાસ લાભ એટલે શું થાય? જો અમુક ધંધા પાસે ખાસ પ્રકારના લાભ હોય. ખાસ પ્રકારના લાભ એટલે તો કે ભાઈ જે વ્યક્તિ બીજી પેઢી પાસે એવું નથી, દાખલા તરીકે કોઈ હોટલ છે, હોટલ તો એમાં 24 કલાકનું લાયસન્સ હોય, બરાબર, બીજી હોટલ પાસે ન હોય, આની પાસે 24 કલાકનું લાયસન્સ હોય, બરાબર. બીજી રીતે કહું, દાખલા તરીકે કોરોનામાં સ્કૂલ ખોલવાની ના છે પણ અલ્ટ્રાવિઝન વાળા પરમિશન લઈ આવે, બરાબર, તો એની પાસે શું થઈ ગયું? ખાસ પ્રકારનો લાભ થઈ ગયો. તો એવો કોઈ લાભ હોય, ખાસ કરીને તમારી પાસે કોઈ પેટર્ન છે, કોઈ ટ્રેડમાર્ક છે, બરાબર, કોઈ લાયસન્સ છે, જેવા જુદા જુદા ખાસ પ્રકારના લાભ હોય તમારી પાસે, તો તમારી પાઘડી કેવી થઈ જવાની? વધી જવાની. તો જો કોઈ પેઢી પાસે કોઈ ખાસ પ્રકારના લાભ હોય, ખાસ પ્રકારના લાભ હોય ત્યાં પાઘડી કેવી હોય? વધુ હોય, બરાબર. તો કેટલા થઈ ગયા? 6. સૌથી પહેલું ધંધાનું સ્થાન ક્યાં યાદ રાખવાનું? બજારની અંદર નફો વધે, પાઘડી વધે. ધંધાના વર્ષ, જેમ ધંધો જૂનો એમ પાઘડી વધુ. બીજા હરીફાઈનું પ્રમાણ, ઇજારાયુક્ત ધંધો હશે તો પાઘડી વધુ. વ્યક્તિગત આવડત અને કૌશલ્યની જરૂર હશે અહીંયા પાઘડી ઓછી. સંચાલક કાર્યક્ષમ હશે તો પાઘડી વધુ, અને ખાસ પ્રકારના લાભ હશે તો પણ પાઘડી વધુ હોય. તો આપણે ખાલી એટલું યાદ રાખવાનું છે ક્યાં વધુ છે. તો સૌથી પહેલું ધંધાનું સ્થાન ક્યાં હોય તો વધુ? બજારની અંદર. બીજું ધંધાના વર્ષ, જેમ ધંધો જૂનો એમ પ્રતિષ્ઠા વધુ, બરાબર, પાઘડી વધુ.
હરીફાઈ, ઇજારાયુક્ત ધંધો, પાઘડી વધુ. વ્યક્તિગત આવડત અને કૌશલ્ય, આમાં એક જ યાદ રાખવાનું, જ્યાં જરૂર હોય ત્યાં પાઘડી કેવી હોય, ઓછી હોય. સંચાલકની કાર્યક્ષમતા વધુ હશે તો પાઘડી વધશે. અન્ય પ્રકારના ખાસ હોય તો પણ પાઘડી વધુ. 6 થયા. સ્થાન, વર્ષ, હરીફાઈનું પ્રમાણ. સ્થાન, વર્ષ, હરીફાઈનું પ્રમાણ, વ્યક્તિગત આવડત અને કૌશલ્ય, સંચાલકની કાર્યક્ષમતા, અન્ય ખાસ લાભ. બરાબર, આને સેન્ટેન્સ આખું પૂરું કરી તમારે લખવાનું. કેવી રીતે? તો જો ધંધો બજારની અંદર હોય તો નફો વધે, નફો વધવાથી પરિણામે પાઘડી વધે. જેમ ધંધો જૂનો તેમ પ્રતિષ્ઠા વધુ, તેથી પાઘડી વધુ હોય છે. બરાબર, આ રીતે લખવાનું. જો ધંધો ઇજારાયુક્ત હોય તો ત્યાં પાઘડીનું પ્રમાણ વધુ હોય છે. જે ધંધામાં વ્યક્તિગત આવડત અને કૌશલ્યની જરૂર હોય ત્યાં પાઘડી ઓછી હોય છે. બરાબર, આ રીતે લખી આપવામાં આવે. પાકા ચોપડામાં આ જ રીતે લખવાનું છે. ખ્યાલ આવી ગયો આખી વસ્તુનો? હવે જો પાઘડી ગણવાની 4 રીત છે. પાઘડી ગણવાની 4 રીત છે. પાઘડીના મૂલ્યાંકનની પદ્ધતિ. તો પાઘડીના મૂલ્યાંકનની મુખ્ય 4 પદ્ધતિ છે. એક, સાદી સરેરાશ નફાની અમુક વર્ષોની ખરીદીની પદ્ધતિ. તમારે ખાલી એટલું યાદ રાખવાનું, સરેરાશ નફાની અથવા તો સાદી સરેરાશ નફાની રીત પહેલી રીત. બીજી રીત ભારિત નફાની, ભારિત સરેરાશ નફાની અમુક વર્ષોની ખરીદીની પદ્ધતિ. બરાબર. ત્રીજી રીત, એટલે આમાં પણ યાદ રાખવાનું, ભારિત સરેરાશ નફાની રીત. પેલી સાદી સરેરાશ નફાની રીત, બીજું ભારિત સરેરાશ નફાની રીત, ત્રીજું અધિક નફાની રીત. અધિક નફાની અમુક વર્ષોની ખરીદીની પદ્ધતિ. બરાબર, પાછળનો શબ્દ યાદ ન રાખો તો ચાલે, તમારે ખાલી આટલું યાદ રાખવાનું. સાદી સરેરાશ નફાની રીત, ભારિત સરેરાશ નફાની રીત, અધિક સરેરાશ નફાની રીત, અને ચોથી નફાના મૂડીકરણની, મૂડીકરણ અથવા મૂડીકૃત, નફાના મૂડીકરણની રીત. આ જે છે ચોથી રીત. 4 રીત છે પાઘડી ગણવાની: સાદી સરેરાશ, ભારિત, અધિક નફાની અને મૂડીકૃત નફાની. એટલે કે આવું પણ બોલી શકાય છે. બરાબર, મૂડીકૃત નફાની રીત. મૂડીકૃત નફાની રીત પણ આને બોલાય છે. ખાસ ધ્યાન રાખજો, જો તમને આ બે આવડે તો જ બાકીની બે આવડશે, બાકી વાયની બે નહીં આવડે. બરાબર, પહેલી અને બીજી આ બે રીત તમને ફરજિયાત આવડવી જોઈએ. પહેલી રીત ક્યારે આવે અને બીજી રીત ક્યારે આવે, બરાબર, એના વિશે તમને થોડુંક નોલેજ અત્યારે ખાલી આપી દઉં. તો જો નફો સતત વધતો હશે, ધંધામાં નફો સતત વધતો હશે તો ભારિત સરેરાશ આવશે. તો કઈ આવશે? ભારિત. તમે થોડું ઘણું નોલેજ હશે આના વિશે. પણ નફાની અંદર જો વધઘટ થતી હશે, નફાની અંદર શું થતી હશે? વધઘટ થતી હોય, બરાબર, તો કઈ આવશે? સાદી સરેરાશ. કા નફો સતત વધે કા નફો સતત ઘટે તો ભારિત સરેરાશ. અને વધઘટ થતી હશે, નફામાં શું થતી હશે? વધઘટ થતી હશે તો કઈ આવશે? સાદી સરેરાશ. બરાબર, દાખલા તરીકે અહીંયા વર્ષ છે અને અહીંયા નફો છે. બરાબર, હવે તમારો નફો મૂકો 15,000, 20,000, 25,000
28,000 ને 32,000 છે. હવે આમાં જુઓ તો નફો સતત વધે છે. 15 ના 20 થયા, 20 ના 25, પછી ના 28 ના 30, આ વધે છે. તો આમાં કઈ રીત આવશે? આમાં કઈ આવે? 12. પણ આવું હોય 15, 20, 25, 22, 26. તો જો અહીંયા સુધી વધ્યો, પણ અહીંયા શું થઈ ગયો? ઘટાડો થયો. જેવો ઘટાડો થાય એટલે તરત જ ખબર પડી જવી જોઈએ આમાં કઈ રીત આવે? સાદી. આ બે રીત છે, આ બે રીત. તો એમાં તો સ્પષ્ટ ઉલ્લેખ હશે, આ બેમાં સ્પષ્ટ ઉલ્લેખ નહીં હોય, એ તમારે નક્કી કરવાનું. તો જ્યાં પણ નફો ઘટી જાય અથવા તો ક્યાંય ખોટ આવી જાય, અથવા તો શું આવી જાય? ખોટ. તો અહીંયા કઈ રીત આવી જાય? સાદી સરેરાશ. અને નફો જો કન્ટિન્યુ વધતો હોય અથવા તો કન્ટિન્યુ ઘટતો હોય તો અહીંયા કઈ રીત આવશે? આ રીત હજી એક વખત રિપીટ કરું છું. જ્યાં નફો સતત વધે અથવા સતત ઘટે, બરાબર, તો અહીંયા કઈ આવશે? ભારિત સરેરાશ. નફામાં વધઘટ થતી હોય કાં પછી ખોટ આવી જતી હોય, નફામાં વધઘટ થતી હોય અથવા તો ખોટ આવી જતી હોય તો એવી જગ્યાએ શું આવશે? સાદી સરેરાશ આવશે. બરાબર. આ બે વસ્તુ ચારે ચારના પહેલા નામ લખી લો હેડિંગ મારી. બરાબર. એટલે હેડિંગમાં તો બાગડીના મૂલ્યાંકનની પદ્ધતિ, એમાં ચારે ચાર સાદી સરેરાશ નફાની અમુક વર્ષની પદ્ધતિ, ભારિત અધિક નફાના મૂડીકરણ એટલે કે મૂડીકૃત નફાની રીત. બરાબર. પછી ચારે ચારની ચર્ચા આપણે કરશું. કોઈને કઈ